જોઈએ, વધે જ નહીં. એટલે 50 વર્ષ સુધી પાણી પાવ તો વધે નહીં, આવડું જ રહ્યો. પછી એની પર કેરી આવે, આટલા આટલા પાંદડા હોય, કેમ વધે નહીં ખબર છે? એની નીચે 3-4 કાણા રાખ્યા હોય, જેવા મૂળિયા બહાર આવે ને કાપી નાખે. નીચે કાપે એટલે ઉપર વધે જ નહીં. સમાજે આપણા બધા જ મૂળિયા કાપી નાખે. આપણી વિકાસવાની સાહેબ તમને ખબર છે કે ઇસ્ત્રી કે વોટર બેગ કે થર્મોસ આ દેશમાં શોધાયું નથી. આપણે એવા બહાદુર લોકો છીએ. પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. 100 में से 80 बेईमान फिर भी मेरा देश महान. આપણને ખબર જ નથી કે સફળતા શું છે, સુખ શું છે, દુઃખ શું છે. આપણે બાળકોને શિખામણો આપીએ છીએ. સમાજમાં આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવા છે? શિખામણ. કે આપવાને લેવા વાળા બે સમજે કે આ તો બીજા માટે જ, આપણે કઈ લેવા દેવાનું, આપે રાખો. એક મોટી પાણીની ટાંકી પરથી નરેન્દ્રભાઈ મોદી ભૂસકો મારે ને ખાલી ખાલી તો નીચે જ પડે, ઉપર જાય. સોનિયા ગાંધી પડે, અરવિંદ કેજરીવાલ પડે, એક ભાઈ 2 થેલી દારૂની પીને આવે, ભાઈ એ બી નીચે, હું પડું તો નીચે. બધા નીચે જ આવે, શરીર નીચે આવે, જીવ ઉપર જાય, પણ બધા નીચે જ આવે ને. અચ્છા, નરેન્દ્રભાઈ મોદી આમ ધીમે ધીમે પડે એમ વડાપ્રધાને, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય. સ્ત્રી સશક્તિકરણ ચાલુ રાખો. અને અરવિંદ કેજરીવાલ તો પડે જ નહીં, લટકી જાય. એકદમ ઈમાનદાર માણસ. અને પેલો દારૂડિયો તો ધડામ દઈને પડે. આવું થાય? આવું થાય કોઈ દિવસ? કેમ ના થાય? એનું કારણ કે જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, દેખાતું નથી પણ છે ને, ગ્રેવિટેશનલ ફોર્સ. એ કશિશ છે. એ હરિજન, પરમાર, પાટીદાર, મકવાણા કોઈ બી હોય, 94% ચોતરી વાળો ડબ્બો નીચે જ આવે. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. આ પહેલી વાત. એ કોઈને આઈડેન્ટિફાઈ નથી કરતો કે આ પાટીદાર છે કે રજપૂત છે કે આ બ્રાહ્મણ છે. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે. આપણે બધા ઓક્સિજન લઈએ, મુસલમાનોનો પીળા કલરનો, હિન્દુઓનો ગ્રીન કલરનો, ક્રિશ્ચિયનોનો એવું હોય. ઓક્સિજન બધા જુદો જુદો હોય, બધાની પાઇપલાઇનો અલગ હોય. પાટીદાર આવું હોય એમ તો ઓક્સિજન દેખાતો નથી પણ છે ને. તમે કહો હું તો માનતો નહીં, 2 મિનિટ દુકાન બંધ કરો, ખબર પડે. કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને તો 2 મિનિટ ખાલી નાક બંધ કરજો, તેલ લેવા જાય, જીવવું છે બાપુ, આપણે ખુશ થઈ જશે. તો ગુરુત્વાકર્ષણનું બળ દેખાતું નથી પણ છે, ઓક્સિજન દેખાતો નથી પણ છે. હું અહીંથી મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે? સાચો નંબર હોય તો ઘણા માગે હોશિયાર હોય. પછી પત્નીનું નામ હોય, નંબર બીજાનો હોય પાછળ. તો એનો કોઈ વાયર હોય, જુદો હોય. મારી વાઈફનો વાયર જુદો, આમનો જુદો, બધાના વાયર જુદા જુદા હોય. અને તમારામાં 2000 નંબર હોય, બધાના 2000 વાયરો હતા. સુરતમાં શું થાય? તો વગર વાયરે જાય છે ને તો શું જાય છે? તરંગો જાય છે. શું જાય છે? તરંગો જાય. એ દેખાતા નથી પણ છે. આ બધું શું પ્રૂવ કરે છે? કે કોઈક એવી શક્તિ છે કે જે કામ કરી રહી છે. હવે હું તમને એનાથી આગળની વાત કરું. આ ભરતભાઈ જેવા ગાડા માણસો કામ કેમ કરે છે કે આજે હું 500 કિલોમીટર ડ્રાઈવ કરી પાણીની બોટલ ઘરેથી લઈને આવું, 700 સેમિનાર કર્યા, 1 રૂપિયો સાહેબ માગ્યો નથી કોઈની પાસે. એ કેમ નથી માગ્યો? કે આ સંન્યાસી જેવા લોકો આપણા જેવા કપડા છોડીને ભગવા કેમ પડ્યા છે? એના પાછળનું એક કારણ છે. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. બાજરી જોઈએ તો બાજરી, થુવરિયા જોઈએ તો થોરિયા, અને ગુલાબ જોઈએ તો ગુલાબ. એનો મતલબ કુદરતી નિયમ શું છે? જે જોઈએ તે વાવો. અને કુદરત શું કરે છે? જે વાવો 100 ગણું પાછું આપે. હવે હું તમને હસાવું તો ભગવાન મને હસાવે કે ના હસાવે? હું તમારી પ્રગતિની વાત કરું તો ઈશ્વર મારી કરે કે ના કરે? લાલીઓ લા વગર લોટે નહીં. હું એટલે આ બધું કરું છું. આ ભરતભાઈ બહુ હોશિયાર માણસ છે, એમને નથી કરતા. બાબુ લોટું જોયો, વધે જ નહીં. એટલે 50 વર્ષ સુધી પાણી પાવ તો વધે નહીં, આવડું જ રહ્યો. પછી એની પર કેરી આવે, આટલા આટલા પાંદડા હોય, કેમ વધે નહીં ખબર છે? એની નીચે 3-4 કાણા રાખ્યા હોય, જેવા મૂળિયા બહાર આવે ને કાપી નાખે. નીચે કાપે એટલે ઉપર વધે જ નહીં. સમાજે આપણા બધા જ મૂળિયા કાપી નાખે. આપણી વિકાસવાની સાહેબ તમને ખબર છે કે ઇસ્ત્રી કે વોટર બેગ કે થર્મોસ આ દેશમાં શોધાયું નથી. આપણે એવા બહાદુર લોકો છીએ. પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. 100 में से 80 बेईमान फिर भी मेरा देश महान. આપણને ખબર જ નથી કે સફળતા શું છે, સુખ શું છે, દુઃખ શું છે.
આપણે બાળકોને શિખામણો આપીએ છીએ. સમાજમાં આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે? શિખામણો. અને સૌથી ઓછું શું લેવા છે? શિખામણ. કે આપવાને લેવા વાળા બે સમજે કે આ તો બીજા માટે જ, આપણે કઈ લેવા દેવાનું, આપે રાખો. એક મોટી પાણીની ટાંકી પરથી નરેન્દ્રભાઈ મોદી ભૂસકો મારે ને ખાલી ખાલી, તો નીચે જ પડે ઉપર જાય. સોનિયા ગાંધી પડે, અરવિંદ કેજરીવાલ પડે, એક ભાઈ 2 થેલી દારૂની પીને આવે, ભાઈ એ બી નીચે, હું પડું તો નીચે. બધા નીચે જ આવે, શરીર નીચે આવે, જીવ ઉપર જાય, પણ બધા નીચે જ આવે ને. અચ્છા, નરેન્દ્રભાઈ મોદી આમ ધીમે ધીમે પડે એમ વડાપ્રધાને, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય. સ્ત્રી સશક્તિકરણ ચાલુ રાખો. અને અરવિંદ કેજરીવાલ તો પડે જ નહીં, લટકી જાય. એકદમ ઈમાનદાર માણસ. અને પેલો દારૂડિયો તો ધડામ દઈને પડે. આવું થાય? આવું થાય કોઈ દિવસ? કેમ ના થાય? એનું કારણ કે જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, દેખાતું નથી પણ છે ને, ગ્રેવિટેશનલ ફોર્સ. એ કશિશ છે. એ હરિજન, પરમાર, પાટીદાર, મકવાણા કોઈ બી હોય, 94% ચોતરી વાળો ડબ્બો નીચે જ આવે. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. આ પહેલી વાત. એ કોઈને આઈડેન્ટિફાઈ નથી કરતો કે આ પાટીદાર છે કે રજપૂત છે કે આ બ્રાહ્મણ છે. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે. આપણે બધા ઓક્સિજન લઈએ, મુસલમાનોનો પીળા કલરનો, હિન્દુઓનો ગ્રીન કલરનો, ક્રિશ્ચિયનોનો એવું હોય. ઓક્સિજન બધા જુદો જુદો હોય, બધાની પાઇપલાઈનો અલગ હોય. પાટીદાર આવું હોય એમ. તો ઓક્સિજન દેખાતો નથી પણ છે ને. તમે કહો હું તો માનતો નહીં, 2 મિનિટ દુકાન બંધ કરો, ખબર પડે. કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને તો 2 મિનિટ ખાલી નાક બંધ કરજો, તેલ લેવા જા, જીવવું છે બાપુ, આપણે ખુશ થઈ જશે. તો ગુરુત્વાકર્ષણનું બળ દેખાતું નથી પણ છે, ઓક્સિજન દેખાતો નથી પણ છે. હું અહીંથી મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે? સાચો નંબર હોય તો ઘણામાં આગળ હોશિયાર હોય. પછી પત્નીનું નામ હોય, નંબર બીજાનો હોય પાછળ. તો એનો કોઈ વાયર હોય જુદો હોય, મારી વાઈફનો વાયર જુદો, આમનો જુદો, બધાના વાયર જુદા જુદા હોય. અને તમારામાં 2000 નંબર હોય, બધાના 2000 વાયરો હતા. સુરતમાં શું થાય? તો વગર વાયરે જાય છે ને તો શું જાય છે? તરંગો જાય છે. શું જાય છે? તરંગો જાય. એ દેખાતા નથી પણ છે. આ બધું શું પ્રૂવ કરે છે? કે કોઈક એવી શક્તિ છે કે જે કામ કરી રહી છે. હવે હું તમને એનાથી આગળની વાત કરું. આ ભરતભાઈ જેવા ગાડા માણસો કામ કેમ કરે છે કે આજે હું 500 કિલોમીટર ડ્રાઈવ કરી પાણીની બોટલ ઘરેથી લઈને આવું, 700 સેમિનાર કર્યા, 1 રૂપિયો સાહેબ માગ્યો નથી કોઈની પાસે. એ કેમ નથી માગ્યો? કે આ સંન્યાસી જેવા લોકો આપણા જેવા કપડા છોડીને ભગવા કેમ પડ્યા છે? એના પાછળનું એક કારણ છે. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. બાજરી જોઈએ તો બાજરી, થુવરિયા જોઈએ તો થોરિયા, અને ગુલાબ જોઈએ તો ગુલાબ. એનો મતલબ કુદરતી નિયમ શું છે? જે જોઈએ તે વાવો. અને કુદરત શું કરે છે? જે વાવો 100 ગણું પાછું આપે. હવે હું તમને હસાવું તો ભગવાન મને હસાવે કે ના હસાવે? હું તમારી પ્રગતિની વાત કરું તો ઈશ્વર મારી કરે કે ના કરે? લાલીઓ લાભ વગર લોટે નહીં. હું એટલે આ બધું કરું છું. આ ભરતભાઈ બહુ હોશિયાર માણસ છે, એમને એમ નથી કરતા બાબુ.